જો તમે પ્રી વેડિંગમાં જવાના હો તો આવી ભૂલ ના કરતા. જય દ્વારકાધીશ. તો સવારમાં વહેલા ઉઠીને હું નીકળી ગયો છું પ્રી વેડિંગ શૂટ માટે. મને એમ હતું કે અમે મોડા થઈ ગયા છે, પણ લોકેશન ઉપર પૂગીને જોયું તો જેનું પ્રી વેડિંગ શૂટ કરવાનું છે એ તો હજી પહોંચ્યા નથી. તો ફાઇનલી 10 વાગે બધા આવી ગયા છે ને માંડ પ્રી વેડિંગ ચાલુ કરી દીધું. આપણે એક લોકેશન નું કામ કમ્પ્લીટ થઈ ગયું છે, હવે બીજા લોકેશન તરફ નીકળી ગયા અમે. જો તમે પ્રી વેડિંગમાં જવાના હો તો એક વાતનું ખાસ ધ્યાન રાખજો, બને ત્યાં સુધી સવારમાં વહેલું શૂટ ચાલુ કરી દેજો. નેક્સ્ટ લોકેશન ઘુમલીના નવલખા મંદિરનું હતું, તો ત્યાં પહોંચી ગયા છે. ત્યાં જઈને જોયું તો મંદિરના રેનોવેશનનું કામ ચાલુ હતું અને તડકોય ફૂલ થઈ ગયો, તો ત્યાં થોડાક ફોટા પાડીને આવી ગયા છે આપણે લીંબુ સોડા પીવા. અને પછીનું લોકેશન ત્યાં બાજુમાં જ હતું, એક જૂનો કિલ્લો આવેલ છે, ત્યાં જવાનું હતું, પણ ત્યાં જવું એવું અઘરું હતું ને, હાલીને માંડ ચડાણું. બપોર થઈ ગયા હતા ને તડકોય ફૂલ હતો, એટલે થોડીક વાર બ્રેક લઈને આપણે નાસ્તો કરી લીધો. અહીંયા ક્યાંય આજુબાજુ હોટલે નથી જમવાનું. નાસ્તો કરી લીધો એટલે થોડું કામ કરવાની મજા આવે, એટલે આપણે ડાયરેક્ટ પાછા ફોટોશૂટમાં લાગી ગયા હતા. અહીંયાનો શૂટ કમ્પ્લીટ કરીને આપણે નીકળી ગયા છે. રસ્તામાં શનિદેવનું મંદિર હતું, તો ત્યાં દર્શન કરી લીધા અને આપણે પહોંચી ગયા છે હર્ષદ. દરિયે સનસેટના ફોટા લેવા નતા, પણ આપણે હર્ષદ પહોંચ્યા હતા તો સૂરજ આથમી ગયો હતો, એટલે અંધારું થાય પહેલા આપણે ફટાફટ ફોટોશૂટ કરી લીધું. થોડુંક નાઇટનું શૂટ લેવાનું હતું, એટલે આ રીતના બેકગ્રાઉન્ડ બનાવીને કંઈક ક્રિએટિવિટી કરી છે અને પછી પેકઅપ કરીને આપણે નીકળી ગયા છે ભાટિયા તરફ. તો જો તમને આવા બ્લોગ જોવા ગમતા હોય તો ફોલો કરવાનું ભૂલતા નહીં. જય દ્વારકાધીશ.